कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय કેવું ફલાફલ યાર બોલે ને જાઉં નહીં ફલાફલ નહીં કોણ તો ઈ જ કહેતી હતી હું તને તને કોણે કીધું કોણે કીધું હશે ના રે એને કાંઈ નથી કીધું હા? મેં અમારે કુંદન જાગુન વાત કરી તણી હું કે આ મને સુરભીબેને કીધું એકવાર તમે ત્યાં જાજો એટલે જાગુબેનને કહું આ આદમીને ન હોય તો આપણે બે જાવ તો એટલે કુંદને કહું આપણે બે જાવ તો જાગુબેન કે હું આવે મારે ખાવું મેં તો હારું જાગું એક દી કાંઈ છો જ નહીં હસડો કાંઈ નહીં, સીધું આજ birthday માં થઈ ગયો ને હવે હાસું પડી ગયું હા મેં તો એમને જ કીધું તું અંદાજ એ અહીંયા છે કે યાર મોલમાં ઈ એનું જ છે ને ઓલા પણ બે સેમ જ બ્રાન્ચ છે હા કતરગામ બ્રાન્ચ છે ને ત્યાં જઈએ તો હું થોડું લોંગ ડ્રાઈવ થઈ જાય એમ લાગે આગા લઈ ગયા આખા લઈ ગયા ગોપીને બોલાવી પણ ગોપી ન આવ્યા તો હરખમાં હોય રિઝલ્ટ સારું આવી ગયું એને જર્મનીનું આમ તો વહેલા ખબર હોય ને તો ત્યાં લઈ આવત પાર્ટી અને કે તું દે મેં એને કીધું તારે આવું ન હોય કઈ નહીં પણ આ તને હરખની તું પાર્ટી આપી દેજે મારા બર્થડે ની તમ તારે કાંઈ વાંધો નહીં હાલ છે પણ તું આપી દેજે એમ એ કે પછી રાખશું કે મેં મારા ફોવાએ બાંધી લીધું કરીને પછી એને કે પછી આગળ વહી જાય હમણાં હોય હતો ને જાહે મેં તો ઈ કે મેં મારા ફોવાએ બાંધી લીધું બે મેં કર્યો તો બપોરે ફોન કેમ બંધ રાખ્યો પિઝાનું તો એ કે મહેનત રાખ્યો હોય કે હર્ષામાંથી ત્યાંથી કે ફોન આવ્યો હતો પીઝા માંથી થઈ પેલા છે ને પિઝાનો પ્રોગ્રામ હતો અમે કીધું પિઝા બનાવી બધા જવાના હતા પણ પછી ત્યાંથી ના આવી એટલે હવે જઈએ ફલાફલ ખાવા આમ તો અહીંયા તો આપણે ક્યારેય ખાધું જ નથી કેમ સુરતમાં તો દુબઈ ક્યાં ખાધું તું દુબઈ ગયા ત્યાં ખાધું હતું ઓલા ગોપાલભાઈ કેટલું ખાધું હતું એને એકને જ ભાવ્યું હતું કાંઈ નહીં આજ જઈને ટેસ્ટ કરીએ કેવું છે તો જવાનું છે હાઉસ ઓફ ફલાફલ અને 3-4 બ્રાન્ચો છે કેમ ઓલી બાજુ એ છે જ ને સિટી માર્કેટ અમારે હંસભાઈ નવું કામ કરાવ્યું છે કાન વિંધાયો છે આને કેવું કહેવાય દાણાનું નામ દોસ્તારે પહેર્યો હતો ને એનાથી શું થાય આનાથી શું થાય કાંઈ ન થાય મમ્મી બુતે પહેરે એમ કેવું થાય તો એ લોકોને શૃંગારમાં આવે આપણે શું કહેવાય બધા ભગવાન પહેરતા જ ને રામ ભગવાન ને કૃષ્ણ ભગવાન બધાના ખાલી તું એ પહેર્યો શું ભાઈ શોખ એને મેં કીધું કોણ તને કોઈ દિવસ અને તે અચાનક કોઈ દી નહીં કે મારે કાન નીંદાવું હશે મેં કીધું એવું દ્વારકા જોતો ને મારે કઈ બે દોસ્તારે પહેર્યા હતા ને તો સારા લાગતા આપણે તે કેવું કાંઈ નહીં વ્યુઅર્સ છે ને કોમેન્ટ કરજો કેવોક લાગે છે એમ સારો લાગે ને તો ભાઈ હું વિંધાવું શરીરમાં તો ફૂલ થઈ ગયું કે કલાક તો ઘણું જગ્યા નથી કેમ થાય સુગંધ આવતા થાય છે કે અહીંયા કઈ વાંધો આવે અહીં તમે તારે ફલાફલ ખાવ તો ભાવ છે તો ખરું ના ના એવું નહીં કોણ બાંધે એટલે તેલ છે ને બીજું વાપરે ને અને મને કેમ ખબર નોન વેજ એનો એવી ટાઈપ પ્લીઝ અંદર બસ મને અંદર જ ન ગમે અહીંયા સુગંધ આવતી નહીં હાસી નથી આવતી મને તો આવે તમને આવતી હોય ને તોય તમને ભાવે કેવું મોટું કરે ફોનમાં ન કરે ને મુલબી ને મજા આવી ગઈ તમે મોટું કર્યું નહીં બે નો હકવા દે હમણાં ભલે ને કદી ફાલ થઈ ગઈ નાની કેટલી મજા આવે છે કઢી ભાત આવ્યો કઢી ભાત ઓરેન્જ ગાર્લિક રાઈસ છે ને ચીઝ નો સોસ કઢી ભાત જો એમાં ઓલા કઢી ભાત ખાતા હોય ને બાવ જેમ કે આ દૂધ નું રાબનું કેમ થાય સ્ટફિંગ કરેલું તૈયાર જ આવે આ મેક્સિકન છે ને જેને કીધું એ તો સ્ટફ કરેલું આવશે કેમ થાય નીકળ્યા તો ભાતમાં વધારે મજા આવી હતી કેમ ભાત મસ્ત હતા આવડે કઈ ને ભાઈ ટેસ્ટ કરો અને કેવું લાગે છે પછી રિવ્યુ આપી હાલો તો એન્જોય કરી લઈ અંદર તૈયાર આવી ગયો છે ફલાફલ થી તો કઈ પેટ ન ભરાનો પછી આપણો
ઓરિજિનલ પાછું પીઝા મગાવી દીધા કે મજા આવી હતી સારું હતું પીઝા બીજું હે પીઝા ફૂટી જાય આ પીઝો તો ખોટી જાય ને ફોન ને બે જાય ને એટલે આરામથી ખોટી કેમ રે પાર્ટી મસ્ત ખબર નહોતી થેન્ક યુ તમે ક્યાં ખબર નહોતી રસ્તામાં કીધું ફલાફલ ખાવા દો એમ નહીં હા સવારની વાત સાવાનું નહીં એમ હું મજા આવી રાઈસ વાળો કઢી ભાત કટી વાત છે હવે ક્યાં જવું શોપિંગ કરીને શોપિંગ કરવાની છે મામા ઘરે જવું બસ મારા મામા ઘેર જાય તો 9 તો વાગ્યા 9 વાગે તો ત્યાં શોપિંગમાં કઈ 2 કલાક નહીં થાય જોઈ લો ખાલી મોદીએ શું કીધું છે ખબર ખર્ચો નહીં કરતા કાંઈ મોદીએ એમ કીધું છે ઓનું ન લેતા કપડાં લઈશું એટલે કપડાં તો લેવાના જ છે આપણે નવી ખરીદી કરી તો કેતા નથી યાદ ચાર હાથ પહેરી એમ પાછી એમ હા કેવા લાગે છે ને કોમેન્ટ કરી તો હવે ખાઈ પીને અને આમ તો લગભગ હું તો 10-15 વર્ષથી રૂપામાં છે ને રૂપામાં જઈને ઘરે નહીં ગયો હા એ ઓલા પણ રહેતા ને પરત પાટિયા હા ન્યા ગયા છે હા પરત પાટિયા એટલે ભક્તિ જવાનું છે પેલા રંગરૂતમાં રહેતા ને તો અહીંયા આપણે ત્યાં નીચે આપણે રહેતા ભાડે હા તું આવી તે રહેતા નહીં હું આવ્યા પછી ખાલી કરે હા તો આપણે ખાલી કરે એવું કે 24 વર્ષ છે હા 24 વર્ષ છે રાઈટ એટલે અમારે થાય છે આ માસી માસી અને કે દિવસના એણે ઘણી વાર કીધું ભાઈ આવો આવો પણ કાંઈ હવે આપણે કાંઈ મેળ નહોતો time આજ મને યાદ આવતો આવી ગયું રૂપા માસી આ બાજુ રહેવા આવ્યા ચાલો રૂપા માસી ત્યાં જઈ તમે કીધું હાલો જઈ ત્યાં હા એટલે જવાનું છે હવે માસીની હું જે જોયા જ નથી રૂપા માસીને એને ક્યાં જોઈ આવે લગ્ન પહેલા સમ્રાટમાં એ રહેતા સમ્રાટમાં ઘણા વર્ષ રહ્યા હો પછી કતારગામ ગયા રહેવા કંઈ નહીં હાલો જઈએ મસ્ત છે પેલેડિયમ સાઈડ છે ગાર્ડન ફર્સ્ટ ક્લાસ છે અને આવે નો દે કેમ પેલા ફોન કર્યો પેલા વિડીયો કોલ કર્યો 702 અને વિડીયો કોલમાં એ કહે ને આવવા જો તો આવવા જો હા આવ્યો 702 એ સારું કહેવાય નકર તો શું છે ગમે એ કોક આવી જાય હાલો ઉના ફળ ચડે રૂપા માસી તો હા તો લીધે ફોન આવ્યો એટલે તો બિચારો મોદી ના પાડે છે તમે હમણાં છે ને ફોન ન કરી ભાઈ નો લ્યો તો બીજા કે કામ ને કામ એમ ને ભાઈ તમે કે લીપમાં પછી કે ફોન વાપરો મસ્ત પ્લેટ છે હું તો લગભગ કહું ખરો આપણે રસ્તા કહેતો હતો 15-20 વર્ષ થઈ ગયા છે 15-20 વર્ષ ભેગા છે ઓલા પણ પર્વત પાટિયા રહેતા ને આ અમારા વ્હાઈટ લાઈન વાળા ઇન્સ્ટામાં જ મૂક્યો છે અમારા આખા ઘરનો વિડીયો હા હા વ્હાઈટ લાઈન મસ્ત છે પણ પ્લેટ જો કેવડો 4 BHK આવે જો ઉભા રહ્યો તમને તો ને એન્ટ્રીમાંથી આખો બતાવ્યો ને હા તો આ મેઇન ગેટેથી એન્ટ્રી કરો ને એટલે આખો બહારનો મેં પહેલાં લઈ લીધો આવ્યા તઈએ તો આખો આવડો હોલ આવે જય શ્રી કૃષ્ણ ઓળખશો જો આ એટલું મંદિર હું કહો અસ્મિતાભાઈ ના જોડીદાર એમ સત્સંગ સ્વામી ઈ મૂર્તિ મહારાજ સરસ સરસ બહુ ફાઈન એક આ બેડરૂમ પણ ઘણા મોટા હલો બાપા મને ઓલા લાદેનનું હાસું નામ તો ખબર નથી એનું નામ શું છે રેની હા લાદેન કરતા કેમ નાનો હતો તે અત્યારે ઈરેનીસ 75 લાખનો પગાર છે એમ એક વર્ષનો પેકેજ રિપ્લેઇંગમાં જોઈન છે એમેઝોન માંથી સ્વિચ કરી એને એટેચ આ મારી મમ્મી અહીંયા આવશે ને એટલે તો તમને દાંત જ કઢાવશે મારી મમ્મી લઈને આવે ને એટલે ઈ દાંત જ કઢાવે કેમ કે એવડે થઈ રહી છે તમારે રૂપા મારી મમ્મી અહીંયા આવશે ને જોઈ તો ઈ દાંત જ કઢાવશે કિચન આ મોડ્યુલર બધું હા હા
આ શાપને સહી ટાઈપનું છે ને હા નહીં ફ્રીજ આમ અલગ છે હા ફ્રીજ નગર અમારે સામે શાપવાળા શાપને છે ને કબાટમાં આખું અંદર ફિટ થઈ જાય ને એ રીતનું ઠીક, ઓકે આ મોડ્યુલર કરાવ્યો. હા સ્ટોર રૂમ ને કબાટ તો ડાઇનિંગ એટલું કિચન હા હા અને અહીંથી એટલી છે ચોકડી વોશિંગ અમારે બાર ઘોડે સ્ટેપ તમારે પણ આ પેસેજ આખો કેવડો મોટો છે અહીંયા એક બેડરૂમ આવે. બધે જ. હમ હમ. બધી લાઈટ બાથરૂમ ખુલ્લા છે. એક આ બેડરૂમ આમ તો ચિલ્ડ્રન બેડરૂમ જેવું છે ને ગેસ્ટ બેડ. ગેસ્ટ બેડરૂમ આ મોડ્યુલર. આ સોફ્ટ ક્લોઝ એની મેળે બંધ થાય. બધી જાય સાથે બાલ્કની આવે કે બારી જ છે ખાલી નાની વિન્ડો છે. આ કોમન વોશરૂમ. હમ હમ. કેટલા ફૂટનો હોય ફ્લેટ 42. હે 42. હમ હમ. આ આખું કેટલું આ આખો dining. પેસેજ વચ્ચેનો જ કેટલો મોટો આવે આ 25 બાય 25 નો હોલ આવે અને આ લંબાઈ આવે એટલે આમ 2 BHK નો આખો ફ્લેટ બેસી જાય આ કબાટનો કબાટ રાખ્યો છે. અને આમ ઘઉંની કોઠીની કોઠી રહી છે. આ રેનિશ રાધેન હમ તો એક આ બધામાં એટલે ટોયલેટ સરખા બધામાં સેમ 16 બાય 6. એટલે ટોયલેટ અહીંથી આ કબાટ આવી જાય આ એક કબાટ આવે. આ આપણે આમ સેપરેટ કર્યું. એ પણ સારું અંદર ને પેલું પલ્લે ને બધું બગડે નહીં બહારનો આવે. નકર બહાર પાછું બગડે કાંઈ નહીં બેસ એમનો અને બારે આ એટલો કબાટ આવે કબાટ. હમ. આમાં આ ટાઈપનું આવે. છોકરાઓના કંઈક મૂકવું હોય હા. તો મૂકે. એમાં થોડી ડીપ હોય. આ બધા સોફ્ટ ક્લોઝ એની મેળે બંધ. હમ હમ. મસ્ત આવો તમે બહાર જાઓ કે અહીંયા ના જાઓ કોણ તમે હવે ઓછો બાદ. અને એક બેડરૂમ આવડો 4 બેડરૂમ આવે ટોટલ આ રૂમ યુઝ નહીં થતો એવું લાગે જોતા આ અમીનો છે હા હા ગુડીનો. ગુડીનો હા એટલે ઈ તો ઈ આવે તો ઈ જ વપરાય. હા તમારે ગુડી બેને સાસરે વહી ગયા છે કેમ હા. હા અહીંયા જ છે કે ઈ આ પેલું હું એને ઈ જ કહું છું ગુટીને બહુ ક્યાં છે? રવડાવતા તમે. પૂના પૂના બજાજની મેનેજર છે. તો તમે એકને પૂના મોકલી દીધી ને એકને બેંગ્લોર મોકલી દીધી તો તમારી બેન અહીં શું કામ છે અમાર બેન એમનો વ્યૂ છે ને માસા ધંધો કરે આજે ને ખાના હા જોયા બે છોકરીઓને આ રીતે છે હા ઈ ઓલામાં બતાવ્યું ને આમાં એક એસ્ટેજ ટોયલેટ આમાં કાક દેવું નથી લગાવ્યું ને ને આમાં બાથ હતું ને એટલે હા. આમાં બાથટબ ત્રણેયમાં અલગ અલગ રાખી સિસ્ટમ. સરસ આ લ્યો મોડ્યુલર હો, મસ્ત white flat છે. માં જોયા? બેડ બધા જ મોડ્યુલર હમ હમ હમ. ફર્નિચર ટોટલ મોડ્યુલર. ત્રણેય રૂમમાં અલગ અલગ તો જાઓ કંઈક મસ્ત ફ્લેટ છે આગળ બાલ્કની આવતી છે ને હોલમાંથી બાલ્કની એન્ક્લોઝ કરી. હા હા બાલ્કની છે ને ખાલી ફ્લાવર બેડ અત્યારે આમ હતી આયા વળી. હા હજી ભલે પાછળ 15 ફૂટ જગ્યા વધે ભેગું ફેરવી દીધું ભાઈ આ કાચ બહાર ગઈ. હમ બધાએ કે બધાય. સરસ જો ઉપરથી છે ને તો નીચેનો એક આવો વ્યૂ આવે આ આઇલેન્ડ છે. કેટલા 4 બિલ્ડિંગ આવે 4 બિલ્ડિંગ. હમ એક ફ્લોર ઉપર 2 80 બિલ્ડિંગ 80 ફ્લેટ. તો વચ્ચે ગાર્ડન અહીંયા ગાડી લાવવાની જ નહીં ને ઉપર તો નહીં આ ગાડી આવે જ બહારથી જાય. હમ. એક ફ્લેટમાં 3 એલોટક પાર્કિંગ. સરસ લ્યો દિનેશ માસે અમારા બાને કંઈક મેસેજ આપવાનો શું કહો છો અમારા બાનું ક્યાં છે? એ વિડિયો એટલે વિડીયો જોઈ લે ને પછી અમારા બા વિડિયો જોઈ એ તો કહેવાય ગયું એમ. સ્પેશિયલ થોડું બોલવાનું હોય. ઈ પગ દુખે છે એની તો વાત કરો કે હા ભાઈ પગ દુખે એ સારવાર કરો એમ બેન. હા અમાર નહીં હાલે તમાર વગર ક્યાંય એવા ને એવા વિમેન જોઈ પહેલાના દોડતા હમણાં પાછું લગ્નમાં આવવાનું થાય હા હમણાં રેનિસના લગ્નમાં ગીત ગીત ગાવા ગાવા આવશે એ બેનને પાછું નહીં ગયા ઈ આના ગાઈને એના કાંઈ રૂપામાં છે નહીં ગયા હા એનું બહુ રાખે.
લગન સીઝન આવે ને એટલે ફટાણા ગાવા મારા મમ્મીને મને કે આશાબેન તમે બે એકટીવા લઈને આવજો ને તમારા આદમી નહીં આવે તો તમે બે ગીત ગાવા આવજો બોલો એટલા આમંત્રણ આવે ગીત ગાવા આટલું ન્યા રહેતા તે બહુ મજા આવતી હો બા નીચે સોકડીમાં જાય ને દિનેશમાં જંત્રી કઈ બનાવવું અરે મારે તો બહુ ઊંડા આંધળા છો એમ બોલતી. ના ના રાતે મોડા આવે ને એટલે કે અહીંયા ગુરખો રાખવો પડે એમ છે અહીં કોક ઘરી જાય અને એ વાસણ ઉટકવા આવે ને એટલે આ એમ કે હડો કૂતરું આવ્યું લાગે એકબીજાને મને કહું તો મજા બહુ આવી કેમ કેટલા વર્ષ રહ્યા છો આજે અમે 3.5 વર્ષ તમારું 3.5 વર્ષ રહ્યા પણ બહુ મજા આવી હમણાં યોગી ને રેખુ એ બધા યાદ એ બધા આપણે સામે લાદેનને તો એ બારોબાર ઉપાડી નાખે અમને ખબર જ ન હોય. તો એને એમને લઈને ગયો છે હા અને ગોરધનભાઈ મજા આવી ગઈ કેટલા વાગી તો રૂપા માસી કલાક નાની બે તો હોય એટલી મજા આવી. હા આમથી આમ તો જૂના મળે જૂની વાતો યાદ કરી એટલે વધારે જ મજા આવે કેમ હા તમને કલાકમાં એટલે એવી મારે તો જિંદગી આખી બહુ મજા કલાકની મજા અલગ હોય ને આખી જિંદગી વાળી અલગ હોય કલાકમાં જે મજા હોય ને આખી જિંદગી વાળા ન હોય મારે કાંઈક તો કેવું નહીં. કાંઈ તો કેવું નહીં એમ. તમે વખાણ કરો છો એટલે માથી કેમ સંભળાય એમ? સારું હાલો હા આવો પછી એકવાર બધા 11:11 અને જો મસ્ત મજાનો બર્થડેનો દિવસ જો પૂરો પૂરો આમ તો સાંજ પછી વધારે મજા આવી જમવા ગયા રૂપા મશીન કરી બેઠા ને બધી વાતો ચેતો કરીને જૂની જૂની વાતો કરી બધી હા એકાબીજાને ફોન કરાવડાવ્યા ઓળખે છે કે નહીં કે એને તો મજા આવી ગઈ અને હા પહેલાં તો બધાએ બર્થડેની વિશ બહુ કરી છે એ એ બધાને બદલ દરેક વ્યુઅર્સનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બધાને હા કારણ કે ફેસબુકમાં એટલી વિશ આવી ઇન્સ્ટાગ્રામમાં એટલા હતા અને યુટ્યુબમાં હતા થેન્ક યુ બધાને એટલે બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર આવીને આવી કોમેન્ટ્સને વિશ કરતા રહેજો અને હવે મળીએ ફરી પાછા નવા વ્લોગમાં હવે તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ